તો આપણે જોયું નેક્સ્ટ વિડીયોમાં કે ઢોકળાનો આથો આવી ગયો છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો અહીંયા આપણે મેં મીઠું અને 1 ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર થોડું પાણી નાખીને મિક્સ કરી લીધું છે. હવે એમાં ઉપરના ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરશું. તો અહીંયા મેં લીલી તુવેર નાખી છે, એમનામ કાચી જ તે, અને ખૂબ બધા ધાણા. અહીંયા તમે મેથી પણ નાખી શકો છો. તો અહીંયા મેં ઝાઝા બધા ધાણા નાખી દીધા છે. અને એકવાર સરસ મજાનું મિક્સ કરી લઈએ. પહેલાં નાખી દઈએ આદુ મરચાંની પેસ્ટ છે. અહીંયા જે લસણ ખાતા હોય એ લસણ પણ નાખી શકે છે. તો અહીંયા આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે. અને હવે છે ને આ બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ધાણા આદુ મરચાંની પેસ્ટ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય બેટરમાં, અને તમે જેમ હલાવશો ને એમ બેટર ફૂલશે, હળવું થતું જશે. તમે જોઈ શકશો કે બેટર ફૂલવા માંડશે. અને હવે આ ટાઈમે એકદમ સરસ મજાનું મિક્સ કરી દઈએ. પછી મેં ચણાની દાળ અને સિંગ પલાળીને રાખી હતી 2 કલાક પહેલાં, તો એને નાખી દઈશું. આનાથી ટેસ્ટ સરસ આવશે. બફાયા પછી ઢોકળા સ્ટીમ થાય પછી મિક્સ કરી દઈશું. અને હવે નાખી દઈશું અંદર સોડા ફૂલાવવા માટે. તો 1 ચમચી સોડા, જો આ રીતે સોડા આવે છે ખાવાનો, એ સોડા નાખી દીધો છે. અને આને મિક્સ કરી દઈશું સરસ રીતે, જેથી કરી અને આપણું બેટર એકદમ ફૂલે, ઢોકળા પોચા બને. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનું બેટર ફૂલવા માંડ્યું છે. જુઓ, તપેલી ભરાઈ ગઈ છે ફૂલાઈને. તો આ હતી બેટરની પ્રોસેસ. તો નેક્સ્ટ વિડીયોમાં આગળની પ્રોસેસ જોઈશું.